નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે ગયા પાઠની અંદર અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતી અને આંકડાકીય માહિતી ઉપરથી આલેખ દોરી અને કઈ રીતે આપણે અર્થશાસ્ત્રની ખૂબ સારી રીતે રજૂઆત કરી શકીએ એના માટે જુદા જુદા આલેખના પ્રકારો છે એની વાત આપણે સમજ્યા છીએ. આજે આપણે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો કે જે ખરેખર ખૂબ જ મહત્વનો છે. સૌથી પહેલા તમે ધોરણ 11 ની અંદર કોમર્સ કે આર્ટ્સ પસંદ કર્યું અને એની અંદર આપણે અર્થશાસ્ત્ર વિષય પસંદ કર્યો છે. તો આ અર્થશાસ્ત્રનું મહત્વ શું છે? આજે આપણા માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. તમે અર્થશાસ્ત્ર રાખ્યું છે, અર્થશાસ્ત્ર વિષય પસંદ કર્યો છે, તો દરેક વિષય આપણે જોઈએ કે દરેક વિષય છે એ કોઈને કોઈ રીતે મદદરૂપ થતી હોય છે. ઘણી વખત મને તમારા જેવા પ્રશ્ન કરતા હોય કે અમને ગણિત છે જીવનમાં ક્યારે કામ લાગશે. કોઈ એમ કહેતા હોય ગુજરાતીમાં તો કવિતા અને પાઠ હોય એ અમને જીવનમાં ક્યાં ઉપયોગી બનશે. કોઈ એમ કહે કે આ ઇતિહાસ અમને ક્યારે ઉપયોગી બનશે. પરંતુ જેમ દરેક વિષય આપણા જીવન વ્યવહારની અંદર કોઈને કોઈ રીતે ઉપયોગી બનતો જ હોય છે. કોઈ વિષય એવો નથી કે જે આપણને ક્યાંય ઉપયોગી ના બને. હા, આપણે કદાચ એને પ્રત્યક્ષ રીતે આપણે જાણતા હોતા નથી, પરંતુ પરોક્ષ રીતે ક્યાંય ને ક્યાંય દરેક વિષય છે એ આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી થતો જ હોય છે. એવી રીતે આપણે અહીંયા આપણે તો અર્થશાસ્ત્ર વિષય છે અને અર્થશાસ્ત્ર તો કેમ કે તમે અત્યારે વિડિયો જોઈ રહ્યા છો, હું તમને સંભળાવી રહ્યો છું, આ બધી જ આપણે મહેનત કરી રહ્યા છીએ. આ બધી જ મહેનત પાછળનું કારણ શું છે? કારણ તો અર્થશાસ્ત્ર જ છે. અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ હું તમને હાવ શોર્ટમાં કહી દઉં કે અત્યારે તમે વિડિયો જોવો છો, પછી હું હોમવર્ક આપીશ તો હોમવર્ક પણ કરશો અને હું પણ તમને મહેનત કરીને મોટા મોટા અવાજે સમજાવું છું, સંભળાવું છું, હોમવર્ક મંગાવું છું. આ બધું જ શા માટે કરું છું? આ બધું જ હું જે કરું છું એ મને અર્થશાસ્ત્ર સમજ છે એટલે કરું છું. મને સમજ છે એટલે હું કરું છું એવું નહીં. તમે પણ અર્થશાસ્ત્રને જાણો છો એટલે જ તમે છાનામાના બેઠે બેઠે વિડિયો જોવો છો, પાકું કરો છો, સમજવાનો પ્રયત્ન કરો છો, હોમવર્ક કરો છો. આવું બધું તમે એટલા માટે કરો છો કે તમે અર્થશાસ્ત્ર વિષય સમજો છો. બરોબર? પણ આપણે એને સ્પષ્ટતાથી સમજવાનું છે. કઈ રીતે આપણને અર્થશાસ્ત્ર, કેમ કે દરેક વ્યક્તિ પોતાનું વર્તન હંમેશા, કેમ કે આજનો સમય એટલે આર્થિક યુગ છે. હા, કદાચ બહુ જૂના સમયની અંદર વાતો કરીએ તો ત્યારે આર્થિક બાબતનું મહત્વ નહોતું, અર્થનું મહત્વ નહોતું, નાણાંનું મહત્વ નહોતું. આજે દરેક વ્યક્તિને નાણાંનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આપણે કહેવત પણ છે કે નાણાં હશે તો જ તમારું મહત્વ રહેશે. ઘણી બધી કહેવતો આપણે નાણાં ઉપરથી પાડેલી, નાણાં વગરનો ના થયો, નાણે નાથા લાલ. નાણું મેળવવાના બધા પ્રયત્નો છે. ભલે આપણે પછી થોડા ઘણા સ્વભાવ પ્રમાણે નાણાં મેળવવાની રીત અલગ અલગ હોય, પણ આપણી દરેક પ્રવૃત્તિ, તમને ચોક્કસ કહું છું કે તમારી દરેક પ્રવૃત્તિ છે એ હંમેશા નાણાં સાથે સંકળાયેલી છે. ભાગ્યે જ આપણી કોઈ એવી પ્રવૃત્તિ હોય કે જે આપણી નાણાં સાથે સંકળાયેલી હોતી નથી. તમે રોજબરોજની હજારો પ્રવૃત્તિ કરો છો ને, હજારો પ્રવૃત્તિ. સવારમાંથી ઉઠો છો અને ઉઠી અને તમે બ્રશ કરો છો, નાવ છો, ધોવ છો, નાસ્તો કરો છો, પછી શાળાએ જાઓ તો વિડિયો જોતા હોય તો વિડિયો જોવો છો, અન્ય મમ્મીને મદદ કરો છો, પપ્પાને મદદ કરો છો, રમવા જાઓ છો ભાઈબંધ સાથે, બેનપણી સાથે. આ બધી જ પ્રવૃત્તિની અંદર ક્યાંક ને ક્યાંક આપણું અર્થશાસ્ત્ર સમાયેલું છે. કેમ કે અર્થશાસ્ત્ર માણસના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને એને મદદ પણ કરે છે. એક ઉદાહરણ તમને આપી. તમે સવારમાં ઉઠ્યા છો, ઉઠી અને તમે શું કરશો તો કે બ્રશ કરશો, ચા પાણી કે નાસ્તો કરશો. બ્રશ કરશો, તમે કોલગેટ લેશો તો આખી કોલગેટ ઠાલવી નાખશો તમે કે જોઈએ એટલી જ લેશો? શા માટે તમે જોઈએ એટલી જ કોલગેટનો ઉપયોગ કરો છો? કેમ કે તમે અર્થશાસ્ત્ર સમજો છો, નાણાંના વ્યવહાર સમજો છો. જોઈએ એટલી જ વપરાય, વધારાની બધી જ વાપરી નાખશું તો ખર્ચ વધી જશે. આ ખર્ચ આર્થિક પ્રવૃત્તિ થઈ છે. કરકસર કરીને બચાવશો તો તમને બચત થશે અને નાણાંની તમે બચત કરી શકશો. એટલે જોઈએ એટલો ઉપયોગ કરો છો.
આ પછી નાસ્તો કરશો અને આગળ બુક્સ લેશો, ક્યાંય દુકાને જશો, તમે જે વસ્તુ તમે ખૂબ જ કરકસર કરીને એ વસ્તુની ખરીદી કરશો, ક્યાંય એવું ડવ પણ કરી નાખવાના નથી, કારણ તમે અર્થશાસ્ત્ર સમજો છો. એટલે આપણે અર્થશાસ્ત્ર જો સવારે ઉઠીને આપણે બ્રશ ઉપર કોલગેટ ટૂથપેસ્ટ લેતા પણ જો આપણે વિચાર કરતા હોઈએ તો બાકીની પ્રવૃત્તિ તો કેટલી બધી છે. દરેકમાં આપણે ચોક્કસ વિચાર કરીએ છીએ, બરાબર. કેટલો સમય ભણવું, કયા ટાઈમે ભણવું, આ બધા પણ આપણે મોટા ભાગે આપણે આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને જ કરતા હોઈએ છીએ. એટલે આપણે અહીંયા જે આજે વિષય ભણવાનો છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ એ જીવન વ્યવહારની અંદર ઘણું બધું આપણને સમજાવી જાય છે. એનું આપણે થોડું પુસ્તક એટલે કે પ્રશ્ન કઈ રીતે પૂછાય એ રીતે આપણે થોડું જોવાનો પ્રયત્ન કરશું. એટલે આપણે ખાસ કરીને પરીક્ષાની દ્રષ્ટિએ પણ વિચારવું પડે, નહીતર તો ઘણી બધી રીતે અર્થશાસ્ત્ર ઉપયોગી છે, આપણે વ્યવહારિક વાતો સમજી શકીએ પણ વધારે વ્યવહારિક વાતો નહીં કરતા પરીક્ષાની દ્રષ્ટિએ જે વાત આવશે એને આપણે જોઈએ. તો આપણે જ્યારે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સમજાવતા હોઈએ ત્યારે 3 મેઇન પોઈન્ટ લેવાના. એક એનું વ્યવહારિક મહત્વ, બીજું એનું આર્થિક મહત્વ અને ત્રીજું એનું વ્યવસાયિક મહત્વ. પછી એના પેટા મુદ્દા છે આપણે સમજાવશું. વ્યવહારિક, તમને તમારા જીવન વ્યવહારની અંદર અર્થશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી બનશે. વ્યવહારિક મહત્વ સમજાવવા માટે આપણે બે મુદ્દાની વાત કરશું. એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે અને બીજું ઐતિહાસિક ઘટનાઓ. જો આપણે ઐતિહાસિક ઘટનાઓ સમજતા હશું તો આપણને જીવનની અંદર ઉપયોગી બનશે. જો આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજતા હશું તો તમે જીવનની અંદર તમારે કોઈ નિર્ણય લેવા, દરેક બાબત આપણે એવી ભણશું કે આપણે કોઈ નિર્ણય લેવો છે તો એ નિર્ણય આપણે હંમેશા આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને જ લેતા હોઈએ છીએ. તો એના માટે આપણને મદદ કરશે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક ઘટનાઓ છે એના આધારે આપણે નક્કી કરશું કે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવો નિર્ણય લેવો જોઈએ. જેમ કે વૈશ્વિક ઘટનાની અંદર શા માટે અમેરિકા સુપર પાવર છે, આપણે પ્રશ્ન થાય. અમેરિકા આર્થિક રીતે વિકસિત દેશ છે, એ વિકસિત શા માટે, એમની આવક શા માટે વધારે છે, આ વાત આપણે પરિચિત હોઈએ. જો અર્થશાસ્ત્ર આપણે અર્થશાસ્ત્રથી પરિચિત હશું તો ક્રૂડ તેલના ભાવ શા માટે વધે ઘટે છે, આ પણ એક આર્થિક બાબત છે, એની પણ આપણે જાણકારી જો આપણી પાસે હશે તો રશિયા, અમેરિકા, ચીન અને આપણા દેશની વચ્ચે કેવા કેવા પ્રકારની સમાનતા છે, કેવા કેવા પ્રકારના તફાવત છે, આ વાત પણ આપણે અર્થશાસ્ત્ર ભણશું તો સમજતા હશું, જાણતા હશું. અને કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સામ્યવાદી છે, આ બધા જ મુદ્દાઓ. અમેરિકા શા માટે સુપર પાવર છે, ક્રૂડ તેલના ભાવ શા માટે વધે ઘટે છે, રશિયા, અમેરિકા, ચીન સાથે આપણા વ્યવહારો કેવા છે, કયો દેશ મૂડીવાદી, કયો દેશ સામ્યવાદી, આ બધી જ આર્થિક બાબતો છે, અર્થશાસ્ત્રની બાબતો છે. એ બધી વસ્તુ આપણે જાણતા હશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકશું. અમુક વાત એવી છે કે ભાઈ આપણે રશિયા સાથે કઈ વ્યવહાર કરવાનો છે તો રશિયા સાથે આપણા સંબંધ કેવા છે, એમનું આર્થિક બાબતો કેવી છે, એ મૂડીવાદી છે કે સામ્યવાદી છે, આ બધું જ જો આપણે જાણતા હશું તો આપણે કોઈ પણ દેશ સાથે વ્યવહાર કઈ રીતે સરળતાથી કયા દેશ સાથે કરી શકશું, આ નિર્ણય છે આપણે લઈ શકશું. બીજી વાત આવશે ઐતિહાસિક ઘટનાઓ. ઐતિહાસિક ઘટનાઓ, જો આપણે દેશની ઐતિહાસિક ઘટનાઓ જાણશું તો આપણને આપણા નિર્ણય લેવામાં મદદરૂપ બનશે. દાખલા તરીકે આપણા દેશની ખૂબ મોટું ઉદાહરણ છે કે ભારતની અંદર અંગ્રેજો આવ્યા. કારણ શું? તો કે ગરમ મસાલા, તેજાના મરી મસાલા, તેજાના ખાંડ, કાગળ, ઘણી બધી વસ્તુ એવી હતી કે જેના વિશ્વ બજારની અંદર ખૂબ જ ઊંચા ભાવ મળતા. આ ઊંચા ભાવ મળવા એ આર્થિક બાબત છે. તો એમના ઊંચા ભાવ મળવાના કારણે અંગ્રેજોએ ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ વાત તો બહુ લાંબી છે, આપણે આખી વાત કરીએ તો ઘણો બધો સમય જોઈએ. તો ભારતની અંદર અંગ્રેજો શાસન કરવા માટે આવ્યા. અંગ્રેજોએ શાસન કર્યું, કારણ તો કે શાસન કરવા માટે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના શા માટે કરી? તો કે ભારતના ગરમ મરી મસાલા, તેજાનાના ભાવ છે ખૂબ જ વધારે મળતા, એટલે વધુને વધુ નફો મેળવવા માટે એને કંપની સ્થાપી, શાસન કર્યું. પરંતુ એના કારણે આપણા દેશના ઉદ્યોગોનું શું થયું? ભંગાણ થઈ ગયું.
આપણા દેશના ઉદ્યોગો પડી ભાંગ્યા. આ વાત તમે 9મા ની અંદર 8મા ની અંદર સારી રીતે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો. અને એના કારણે આપણને આઝાદી મળી. બરોબર ને? સ્વાભાવિક છે કે અંગ્રેજોએ શાસન કર્યું, પછી એની ઘણી બધી જે રીતિ નીતિ અપનાવી, ઘણા બધા રાજકીય દાવપેચો રચ્યા, ઘણા બધા પ્રકારની એવી નીતિઓ અપનાવી. આપણા દેશના ઉદ્યોગો પડી ભાંગ્યા, ખેતી પણ નબળી પડી ગઈ, દેશના લોકો નબળી સ્થિતિમાં આવી ગયા. અને એના કારણે ભારતની પ્રજાએ અંગ્રેજો સામે વિરોધ કર્યો અને આપણને સરસ મજાની આઝાદી મળી. તો આ વાત પણ આપણે કઈ રીતે, તો કે અર્થશાસ્ત્ર આર્થિક બાબતો ઉપર જ આધારિત છે. એના વિશે આપણે પરિચિત હશું તો આપણને એ વાતની સ્પષ્ટતા થશે. એટલે પહેલું મહત્વ વ્યવહારિક મહત્વની અંદર આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ દ્વારા આપણને અર્થશાસ્ત્રનું વ્યવહારિક મહત્વ છે સમજાઈ શકે. બીજું મહત્વ આપણે સમજવાનું છે આર્થિક મહત્વ. વ્યવહારિક મહત્વ પછી આર્થિક, જેની અંદર ખાસ આપણે કોઈ પણ જાતના આર્થિક નિર્ણયો લેવાના છે તો એની અંદર આપણે એક ખૂબ જ મદદરૂપ બનશે. આર્થિક નિર્ણયોની અંદર મહત્વની અંદર પણ બે બાબત જોશું. રોજબરોજના નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી છે અને સરકારની નીતિ સમજવા માટે આપણને અર્થશાસ્ત્ર ઉપયોગી છે. એક રોજબરોજના નિર્ણય લેવા માટે અને બીજું સરકારની નીતિ સમજવા માટે. હવે રોજબરોજના નિર્ણય લેતા વખતે તો દરેક વ્યક્તિ છે એ રોકાણ કરતા છે. એ પછી શિક્ષક હોય, વકીલ હોય, ડોક્ટર હોય, ખેડૂત હોય કે કારીગર હોય, દરેક વ્યક્તિ શું કરે છે? પોતાની પાસે વધારાની આવકની બચત કરે જ છે, સ્વાભાવિક છે. અને એ બચતની જે રકમ છે એ બચતની રકમનું એ રોકાણ કરતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી હંમેશા રોકાણ કરે. તો હવે આ રોકાણ, પોતાનું રોકાણ ક્યાં કરવું, કેવી રીતે કરવું, આ બધું જ આપણને કોણ સમજાવશે? તો કે અર્થશાસ્ત્ર સમજાવશે. ગૃહિણીથી માંડીને સરકાર સુધી તમામ લોકોને નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર છે એ મદદ કરશે. એક ગૃહિણી કે જે ઘરમાં રસોઈ કરવાનું કામ કરે છે, ઘર સંભાળવાનું કામ કરે છે, એને પણ આર્થિક બાબતની જરૂર પડશે. દાખલા તરીકે બજારમાં શાકભાજીનો ભાવ વધારે છે, ઓછો છે. આ વાત કઈ થઈ? અર્થશાસ્ત્રની વાત આવી ને, નાણાકીય બાબત આવી. બજારમાં શાકભાજીનો ભાવ વધુ છે કે ઓછો છે, ગૃહિણીને નિર્ણય લેવામાં મદદરૂપ કરશે કે આપણે શેનું શાક બનાવવું. બરોબર ને? તમને બહેનોને તો વધારે ખ્યાલ હોય કે તમારે શેનું શાક બનાવવું. ત્યાં તમે પૂરેપૂરો અર્થશાસ્ત્રના સિદ્ધાંતનો ઉપયોગ કરશો કે આ શાક આમાં આટલા રૂપિયાનું મળે છે, આ શાક આટલા રૂપિયાનું મળે છે, તો હાલ પૂરતું આ શાક આપણે નહીં બનાવીએ, આ શાક બનાવશું. વિચારો છો ને આવું? આ વાત શું થઈ? અર્થશાસ્ત્ર, આર્થિક મહત્વ થયું. કેમ કે એમાં આપણે આર્થિક બાબતનો વિચાર કરીએ છીએ. એટલે ગૃહિણીથી માંડીને સરકાર સુધી તમામ લોકોને પોતાનો નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. રોજબરોજના નિર્ણય લેવા માટે આવા તો અઢળક નિર્ણયો છે. તમે તમારા દરેક નિર્ણય હોય ને એ તમે વિચારજો. અંતે એ નિર્ણય છે આર્થિક બાબત ઉપર આધાર રાખશો. તો છેલ્લે આપણે એમ જ વિચારીએ કે આમાં કેટલો ખર્ચ આવશે, આમાં કેટલો લાભ થશે. બીજું, સરકારની નીતિ સમજવા માટે જો આપણે દેશનું અર્થશાસ્ત્ર જાણતા હશું તો સરકારની નીતિ કેવી છે, સરકારના ઈરાદાઓ કેવા છે એ વાત આપણે સમજી શકાય. ખાસ કરીને સરકારની આર્થિક નીતિ, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ કેવી છે, એ નીતિ પ્રમાણે આપણે આપણો ચોક્કસ પ્રકારનો નિર્ણય લઈ શકીએ. સરકારની આર્થિક નીતિ, એમાં રાજકોષીય નીતિ કે નાણાકીય નીતિ જે કાંઈ બાબતો હોય, આ બધી જ નીતિઓ છે એ આપણા રોજબરોજના જીવન ઉપર અસર કરશે. આજે આપણે જોઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવ છે ખૂબ જ વધી ગયા છે. બરાબર? તો સરકારની કોઈ ચોક્કસ પ્રકારની કરવેરાની નીતિ છે, એના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. તો આપણે આપણા નિર્ણયની અંદર નક્કી કરી ભાઈ સરકારની નીતિ છે, ટેક્સનું પ્રમાણ વધ્યું છે, પેટ્રોલ મોંઘું પડશે, તો આપણે પેટ્રોલનો ઉપયોગ કે પેટ્રોલના વાહનનો ઉપયોગ કેટલો કરવો એ નિર્ણય આપણે લઈ શકાશે. એના આધારે એક સરસ મજાનું ઉદાહરણ કે સરકારની નીતિ છે, દાખલા તરીકે બેંકના વ્યાજના દર. સરકારની નીતિ છે કે રિઝર્વ બેંકે વ્યાજના દરનું પ્રમાણ કેટલું રાખ્યું છે, એના આધારે જ આપણે બચત કરવી કે રોકાણ કરવું, કેટલી બચત કરવી, કેટલું રોકાણ કરવું એ આપણે સમજી શકીએ.
કેમ કે જો બેંક પોતાના વ્યાજના દરનું પ્રમાણ વધારશે તો આપણે આપણી બચત છે એ બેંકને આપશું, બેંક પાસે આપણે જમા કરશું. અને જો બેંક છે પોતાના વ્યાજના દર ઘટાડશે તો આપણે આપણી બચત છે અન્ય જગ્યાએ કરવાના છીએ. એમાં પછી બેંકનો વ્યાજનો દર હોય, બેંકના રેપો રેટનો દર હોય, રિવર્સ રેપો રેટના દર હશે, બેંકના રેટ હશે. આ બેંકના વ્યાજના દર કેવા છે એના આધારે આપણે આપણી બચત કરશું કે રોકાણ કરશું, ક્યાં બચત કરશું, ક્યાં રોકાણ કરશું એ વાત આપણે સમજી શકાય. એટલે સરકારની નીતિ કેવી છે એના આધારે આપણે આપણો નિર્ણય છે લઈ શકીએ. ઘણી વખત એવું બનતું હોય કે હવે આપણને એવું લાગે કે સરકારમાં આ વસ્તુમાં ટેક્સનું પ્રમાણ વધવાનું છે એટલે આપણે આપણા વ્યવહારની અંદર અથવા આપણા વ્યવસાયની અંદર પણ ફેરફાર કરતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે ત્રીજું મહત્વ વ્યવસાયિક મહત્વ. કેવું? વ્યવસાય. આપણે કોઈ પણ પ્રકારનો ધંધો, રોજગાર કે વ્યવસાય શરૂ કરવો છે તો એ વ્યવસાય કોઈ પણ તમે બધા જ કંઈક ને કંઈક તમે અથવા તમારા વાલી કંઈક ને કંઈક વ્યવસાય કરો જ છો. અને આ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વ્યવસાય કરે છે. દરેક વ્યક્તિનો ઈરાદો શું હોય તો કે એને સારામાં સારું એમાં વળતર મળે. દરેકનો ઈરાદો તો આવો હોય જ છે. એટલે વ્યવસાયની અંદર કોઈ પણ તમે ધંધો શરૂ કરશો એટલે ધંધામાં તમારી વસ્તુની કિંમત કેવી રાખવી, વસ્તુની માંગ કેવી છે, વસ્તુનો પુરવઠો કેટલો છે, વસ્તુમાં નફો કેટલો મળવાનો છે, આ બધું જ ધ્યાનમાં રાખીએ આપણે અને પછી આપણે આપણો વ્યવસાય કરતા હોઈએ છીએ. તો માંગ, પુરવઠો, વસ્તુની કિંમત આ બધી જ બાબતો આપણે શેના દ્વારા જાણી શકીએ? અર્થશાસ્ત્ર દ્વારા જાણી શકીએ. એક સરસ મજાની વાત છે કે સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડાથી ગ્રાહકને આકર્ષી શકાય છે. સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટવાથી માંગ વધે છે અથવા ગ્રાહકને આકર્ષી શકાય છે. આપણે આગળ ભણશું ત્યારે સમજાશે પછી, પણ અહીંયા આપણે તો ખાલી ઉદાહરણ સ્વરૂપે લઈ લઈએ. સ્પર્ધાવાળું બજાર હોય, અનેક ખરીદનારાઓ અને અનેક વેચનારાઓ હોય અને આવા બજારની અંદર જો આપણે જે વ્યવસાય કરીએ છીએ એ વ્યવસાયની અંદર આપણે જો ગ્રાહકોને આકર્ષવા છે, વધુ ગ્રાહકોને આપણી વસ્તુ તરફ આકર્ષવાના હોય તો શું કરવું પડશે? તો કે તમારે કિંમત ઘટાડવી પડશે. સ્વાભાવિક છે ને, કોઈ પણ વસ્તુની તમે કિંમત ઘટાડો એટલે ગ્રાહકો તમારી પાસે આવશે. તો કે સ્પર્ધાવાળા બજારની અંદર કિંમત ઘટવાથી ગ્રાહકને આકર્ષી શકાય છે. આપણે અર્થશાસ્ત્ર સમજતા હોય તો આપણને ખ્યાલ આવે અને એના આધારે આપણે એનો ઉપયોગ આપણા વ્યવસાયની અંદર કરી શકીએ. આટલા મુદ્દા અર્થશાસ્ત્રનું મહત્વ સમજાવવાના છે. હવે અર્થશાસ્ત્રનું મહત્વ સમજાવી લીધા પછી, આખો પાઠ સમજ્યા પછી ખાસ આપણે આ ત્રણ શબ્દો કે અર્થશાસ્ત્રની અંદર અથવા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ અથવા આર્થિક જગતની અંદર માણસ ત્રિમુખા છે. માણસના ત્રણ પ્રકાર છે. માણસ ત્રણ રીતે જોવા મળશે. દરેક માણસ, એ હું હોય, એ તમે હોય, કોઈ માલિક હોય, મજૂર હોય કે મેનેજર હોય, દરેક વ્યક્તિ છે એ આર્થિક રીતે ત્રણ પ્રકારનો માણસ હોય છે. એ જ માણસ હો, એ માણસ ગ્રાહક હોય, એ માણસ ઉત્પાદક હોય, એ માણસ શ્રમિક હોઈ શકે. એટલે દરેક માણસ આર્થિક જગતની અંદર માણસના સ્વરૂપ ત્રણ: એક ગ્રાહક તરીકે, બીજું ઉત્પાદક તરીકે અને ત્રીજું શ્રમિક તરીકે. કેમ કે દરેક માણસ પોતાની જે આવક છે એમાં એ પ્રકારનું હંમેશા વર્તન કરશે કે અર્થશાસ્ત્રની અંદર માણસ વધુમાં વધુ આવક મળે, ઓછામાં ઓછો ખર્ચ થાય. દરેકની આવી સ્થિતિ હોય ને, દરેક માણસ વધુમાં વધુ આવક મળે અને ઓછામાં ઓછો ખર્ચ થાય, હંમેશા એવો પ્રયત્ન છે એ દરેક વ્યક્તિ છે એ કરતા હોય છે. કઈ રીતે? તો કે ગ્રાહક છે આ પણ આવું જ વર્તન કરશે. માણસ છે ગ્રાહક પણ છે, ઉત્પાદક પણ છે, શ્રમિક પણ છે, કેમ કે મહેનત કરે છે, વસ્તુનું ઉત્પાદન કરે છે અને ખરીદે પણ છે. તો ગ્રાહક હંમેશા પોતાને ઓછામાં ઓછી કિંમતમાં વધુને વધુ વસ્તુ મળે એવો પ્રયત્ન કરશે. ઉત્પાદક ઓછામાં ઓછા ઉત્પાદન ખર્ચે વધુને વધુ ઉત્પાદન થઈ શકે એવો પ્રયત્ન કરશે.
શ્રમિક ઓછામાં ઓછી મહેનતે વધુને વધુ શ્રમ વેતન મળે એવા પ્રકારના પ્રયત્નો કરશે. આમ આર્થિક જગતની અંદર માણસ છે ના સ્વરૂપ છે એ ત્રણ, અને આ ત્રણેય સ્વરૂપ છે એ અર્થશાસ્ત્રની અંદર મદદ કરે છે, અથવા ત્રણેય સ્વરૂપને અર્થશાસ્ત્ર મદદ કરે છે. ત્રણેય સ્વરૂપને એટલે ગ્રાહકને મદદ કરે છે. એ ગ્રાહકને એ કહે છે કે વસ્તુની કિંમત આટલી હોવી જોઈએ, આટલી કિંમત છે વધુ કહેવાય. ઉત્પાદકને મદદ કરે છે. ઉત્પાદકને એમ કહે છે કે ઉત્પાદન ખર્ચ તો આટલો હોવો જોઈએ, આ ખર્ચ તો વધારે થઈ ગયો કહેવાય. શ્રમિકને મદદ કરે છે. શ્રમિકને અર્થશાસ્ત્ર સમજાવે છે કે વેતન દર આટલો હોવો જોઈએ, આટલો વેતન દર તો ઓછો કહેવાય. એટલે ત્રણ સ્વરૂપને અર્થશાસ્ત્ર છે એ ખૂબ જ મદદ કરે છે. અહીંયા આપણે આજનો પહેલું પ્રકરણ છે એ આપણે પૂરું કરીએ છીએ. હવે આ પહેલા પ્રકરણની અંદર તમારે બધાએ એક નાનકડું હોમવર્ક કરવાનું છે. બહુ નાનકડું હોમવર્ક છે, અને એ હોમવર્ક પ્રશ્ન જવાબ ને બધા તો તમે, મને આશા છે કે મારી સાથે સાથે તમે તૈયાર કરતા જશો. પણ પ્રશ્ન જવાબ હોમવર્કમાં નથી આપતો. હોમવર્કની અંદર તમારે એક વસ્તુ કરવાની છે, જે આપણે આની આગળ જે ત્રણ પ્રકારના આલેખ સમજી ગયા છે, યાદ રાખજો. HW શું? તો કે આપણે જે ત્રણ પ્રકારના આલેખ સમજ્યા છીએ એ ત્રણેય પ્રકારના આલેખનું એક એક ઉદાહરણ આકૃતિ સહિત દોરી અને સમજાવવાનું છે, અને તમારા ટીચરને મોકલવાનું છે. એટલે હોમવર્ક 1, 2 અને 3. ત્રણ પ્રકારના આલેખ. એક સાદી સ્તંભાકૃતિ, બીજું પાસ પાસેની, સ્તંભાકૃતિ, અને ત્રીજું વૃત્તાંશ આકૃતિ. ત્રણેય પ્રકારની આકૃતિ દોરી અને સમજાવો. એમાં જેટલી વસ્તુની જરૂરિયાત હોય એટલું તમારી નોટમાં દોરવાનું છે. સાદી સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. કોઈ પણ ઉદાહરણ, કાલ્પનિક માહિતી લઈ અને ત્રણેય પ્રકારની એક એક આકૃતિ તમારે દોરી અને હોમવર્કમાં તૈયાર કરી અને મોકલવાની રહેશે. બુક્સની અંદર આપી છે એ દોરો તો પણ વાંધો નથી. જાતે તૈયાર કરી અને દોરીને તૈયાર કરો તો પણ વાંધો નથી. જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે ત્રણેય પ્રકારના આકૃતિના ઉદાહરણો છે એ દોરી સમજાવી અને હોમવર્કમાં મોકલવાના છે. નવા પાઠ સાથે નવા વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.